જય માતાજી તમામ મિત્રોને। આપણે છીએ અત્યારે ખેતર અને ડાંગર હજુ બધી વાઢી નહીં આપણે। આ જે મંદિર દેખાય એ મેલડીમાંનું છે, તમે જાણતા જ હશો, શેમાળાવાળી મેલડીમાં। અને આ સાઈડ આપણે રિક્ષા પડી છે અને આપણે આજે જવાના છીએ મિની રણુજા, રામાપીર બીચ છે એટલે ચાલો। તો મિત્રો આપણે આ બાજુ ડાંગર વાટી નહીં હજુ, અને આ સાઈડ તો તરવી નાખી દીધા ડાંગર કરવા માટે, ને વેલી વટાઈ લીધેલી છે અમુક, અને રિક્ષાએ પહોંચી જવા આવ્યા છીએ હવે। બને રહો વ્લોગમાં। જય માતાજી। તો મિત્રો રિક્ષાનો સેલ મારીને નીકળી ગયા છીએ આપણે હવે। આ ગામનું રામદેવ પીરનું મંદિર છે। મિત્રો ઘંટા પાડેલા દેખાય છે આ બાજુ, બધાએ ઘંટા પાડી દીધા છે, અને આ ઘંટા પાડવાનું મશીન પણ સામે મળ્યું છે। તો મિત્રો જોતજોતામાં આપણે સાખોડે પહોંચી ગયા છીએ, આ બાજુ વળીને હવે સીધું મઢીએ જવાનું છે। બને રહો વ્લોગમાં। સાંકોડના પાટે પહોંચી ગયા, આ મેલડીમાનું મંદિર છે, સાંકોડના પાટે પર જ તે, અને ત્યાંથી જમણી સાઈડ વળીને આપણે જવા દીધી છે રિક્ષા ચૌલા સાઈડ। તો મિત્રો આ રસ્તો સીધો નળ સરોવર જાય છે। તમારે નળ સરોવર ફરવા જવું હોય તો આ રસ્તો સીધો ત્યાં જ જાય છે, અને વચ્ચે આવે છે નાનોદરા, ત્યાં છે રામાપીરની મઢી। તો મિત્રો ત્યાંથી આગળ આપણે ચૌલા ગામે પહોંચી ગયા છીએ। ચૌલા ગામ તો ચૌલા ગામ થી 7-8 કિલોમીટર થાય છે મઢી। તો મિત્રો કેટલાક મિત્રો નેજો લઈને રામાપીરે દર્શન કરવા જાય છે, ચાલીને જોઈ શકો છો। અને આ સાઈડ ઘઉં વાયેલા છે બંને સાઈડ, આ બાજુ ઘઉંનું વાવેતર થઈ ગયું છે નાદોરા ચૌલાવાળા રોડ ઉપર। આગળ બીજા પણ ચાલીને જાય છે મઢીએ ફરવા માટે। અને મિત્રો આપણા નાનોદરા ગામે પહોંચી ગયા છીએ, અહીંથી લગભગ 1.5-2 કિલોમીટર જ રહેશે। નાદોરા ગામનું તળાવ છે। આ નાનોદરા ગામનું રામાપીરનું મંદિર છે। આ નિશાળ છે। તો મિત્રો ફાઇનલી આપણે મઢીએ પહોંચી ગયા છીએ હવે। આપણે આવી ગયા છીએ મઢીએ। તો મિત્રો આ નીચેનું મંદિર અજમલજીનું છે, અજમલજીનો વિસ્તાર।
તો મિત્રો રામાપીરનું મંદિર અને અહીંયાની પાછળની સાઈડ પ્રસાદની વ્યવસ્થા હોય છે, બીજની અને પૂનમની પણ. પૂનમની તો ખાસી સંખ્યામાં પબ્લિક હોય છે. પૂનમની તો રોટલી પ્રસાદ ભાત બધું હોય છે. તો મિત્રો હવે આપણે બહાર રોડ સાઈડ આંટો મારવા જઈએ છીએ. બધી વસ્તુ વેચનારા છે. મેળો પણ ભરાય છે, પણ આજ બીચ છે એટલે ઓછું હોય છે, પણ પૂનમનું વધારે પબ્લિક હોય છે. તો ત્યાં ઘરનો સામાન છે, બધું રમકડા ને એવું બધું આવી ગયું છે. મિત્રો અહીંથી આગળ ચાંપગામ જવાય અને આ રિક્ષા પાછળ રામાધણી પૂરો કરીએ છીએ.